તો બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ મોટાભાગના ખેડૂતો બટેટાના પાકની ખેતી કરતા હોય છે, પરંતુ દર વર્ષે બટાટાની ખેતીમાં વાતાવરણમાં પલટો સર્જાવાના કારણે બટાટાના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે। આ વર્ષે પણ બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું અને આગામી સમયમાં જો વાતાવરણમાં પલટો સર્જાય તેવી ખેડૂતોને ફરી પોતાના બટાટાના વાવેતરમાં નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે। તો આ જિલ્લામાં દર વર્ષે 60,000 કરતા વધુ હેક્ટરમાં બટાટાનું વાવેતર થાય છે। અત્યારે બટાકાના વાવેતરને 1 મહિનાનો સમય પણ વીતી ગયો છે, પરંતુ દર વર્ષે શિયાળાના સમયમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાના કારણે બટાટાના પાકમાં અલગ અલગ પ્રકારના રોગ આવતા હોય છે અને ખેડૂતોને બટાટાના પાકમાં નુકસાન થતું હોય છે। 60 કટ્ટા જેવું બટાકા વાવેતર કરેલું છે, એમાં આગળ હમણાં વરસાદ પડવાના કારણે કરી અને વાવેતરમાં કાપા હાડવાનો પ્રશ્ન રહ્યો છે। આના કારણે વાદળછાયું હવે થાય તો એના કારણે બટાકામાં ચરમી અને સુકારો આવી શકે છે અને આ બટાકામાં નુકસાન જેવું તો થોડું લાગે જ છે, પણ એ પ્રમાણે આછું વાવેતર ઉગ્યું છે ને એટલું મેં વાયેલું છે વાવેતર। અને આ વર્ષે બટાકા વાયા પછી જે પહેલો વરસાદ થયો ત્યારે પૂરેપૂરા પાળા ભરાઈ જવાથી 40% જેવું બટાકામાં બેઠકમાં એ બધું હારફેર છે અને કોકડવાની અસર બી છે, જીવાતની બી અસર છે। એ રીતની બધી એમાં દવાનો ખર્ચ વધી જાય અને બીજી વખત જો માવઠું થાય તો વળી ખેડૂતને નુકસાન ભોગવવાનો પણ વારો થઈ જાય એવું છે। એની પર વરસાદ પડ્યો તે ઘણા ખરા પાળા ધોઈ નાખ્યા અને કાપામાં હળી ગયા, પણ બટાકાના લગભગ આશા ઉગે જ છે। ગઈ સાલે અમે તો નુકસાન કર્યું હતું ને હાલ પણ વાદળછાયું વાતાવરણથી અમારે મોલો મચ્છી આવશે તો અમારે તો કોઈ જીવવાનો અધિકાર પણ રહેતો નથી। એટલે સરકારશ્રીને વિનંતી છે કે જો તમે અમારા આમ થોડું જોવો તો અમને પણ થોડો લાભ મળે તો અમે ખૂબ ખૂબ ધન્યવાદ તમને આપીએ છીએ। જથ્થો છે એની અંદર નાઇટ્રોજન જે તત્વો છે એ આપણે પૂરતી ખાતર તરીકે ખેડૂત મિત્રો જે છે હવે હાલ આપવાનું ચાલુ છે અને ખાસ કરીને જયારે વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ દેખાતું હોય ને એવો બદલાવ આપણને જોવા મળે તો એ સમય દરમિયાન ખાસ કરીને આપણે જે પીએચ છે એ સૌથી પહેલા આપણે પીએચ જે છે એ ટાળવું પડે, જેનાથી જે રોગ જે છે એ આવવાની શક્યતા વધુ હોય છે। એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને જયારે આપણે હવામાન વિભાગ દ્વારા કે એવી આગાહી હોય તો એના પહેલા જ આપણે જે ફૂગનાશક દવાની આપણી ભલામણ છે એની અંદર ખાસ કરીને બટાકાની અંદર ક્લોરોથેલોનિલ જે દવા છે એનું છંટકાવ આપણે કરવાની ભલામણ છે। એના 10 દિવસ પછી હેક્ઝાકોનાઝોલ અને ફરીથી ત્રીજો છંટકાવ જે છે ક્લોરોથેલોનિલ આ દવાનો, એ રીતે 10-10 દિવસના અંતરે 3 છંટકાવની આપણે બટાકાની અંદર ભલામણ કરેલી છે, જેના લીધે બટાકાની અંદર જે સુકારાના પ્રશ્નો આવે છે, જે ચરમીના રોગો આવે છે એને આપણે અટકાવી શકાય છે। સમગ્ર રાજ્યમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન કરતો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો, તેમાં વળી સૌથી વધુ બટાટાનું ઉત્પાદન એ ડીસા કરે છે, જેના કારણે વર્ષોથી ડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી ડીસા જે બટાકા નગરી તરીકે ઓળખાય છે તેના ખેડૂતો છે તે વારંવાર કુદરતી પ્રકોપના કારણે અનેક નુકસાન વેઠવી રહ્યો છે। ખાસ કરીને જે વારંવાર ખેડૂતો બટાકામાં નુકસાન વેઠવી રહ્યા છે તેના કારણે હવે ધીમે ધીમે બટાકાની ખેતી પણ ઓછી થતી જઈ રહી છે। ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા તાલુકામાં સૌથી વધુ બટાટાનું વાવેતર થયું હતું, પરંતુ શરૂઆતના દિવસોમાં જે વરસાદ પડ્યો, કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોને બટાટાના વાવેતરમાં પણ નુકસાન જોવા મળ્યું હતું। ત્યારે ફરી હવે વારંવાર જે વાદળછાયું વાતાવરણ થાય છે તેના કારણે રોગ આવવાની હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। કોકરવા સહિતના અનેક જે રોગો છે તેનો ભય હાલ ડીસા નગરી જે બટાકા તરીકે ઓળખાય છે તેના ખેડૂતોને ભય સતાવી રહ્યો છે। ત્યારે હાલ તો ખેડૂત ભગવાનને એક પ્રાર્થના કરી રહ્યો છે કે ફરી વરસાદ ન થાય, વાતાવરણ જે વાદળછાયું વારંવાર થાય છે તે ન થાય તેવી હાલ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। શક્તિપીઠ અંબાજી